જીવણે ખાટલા નીચે અંગરખું રાખ્યું છે. તમે સુઈ જાઓ. હા, સુઈ જાઓ તમે. નથી તું નાનપણથી વાર્તા કહે છે એ બધા જાણે છે, પણ આ વાર્તા તું બાળકોને સંભળાવ ને ત્યાં સુધી ઠીક છે. આ વાર્તા અમને ના સંભળાવીશ. અને તું હતો ક્યાં 7 દિવસ સુધી? જો નરસિંહ, સાચું શું છે ખોટું શું છે એ બધામાં મારે નથી પડવું. તું હેમ પાછો આવી ગયો એ જ અમારે માટે બહુ છે. અમે બધા તો ઠીક છે, પણ આ 7 દિવસોમાં તને માણેકની યાદ પણ ના આવી? રડી રડીને બિચારી અડધી થઈ ગઈ હતી. મારે તમને કંઈ કહેવું છે. મારે પણ તમને કંઈક કહેવું છે. તમારામાંથી કોઈને કૃષ્ણનો પ્રસાદ જોઈતો હોય તો લઈ લેજો. તને નાનપણથી નરસિંહની ટીખળ કરવાની આદત છે ને? મીઠા યાદ રાખજે, જે દિવસે ઉપરવાળાએ તારી ટીખળ કરીને એ દિવસે રાતા પાણીએ રોવાનો વારો આવશે. રાધે કૃષ્ણ. જાઓ. પહેલા લોહી વાળું અંગરખું ક્યાંય નથી મળતું. તારા ઓરડામાં ખાટલા નીચે મૂક્યું તું. ત્યાં મેં જોયું, ત્યાં નથી. માણેક ભાભી, હમણાં નહીં. મારે એમની સાથે વાત કરવી છે. હા ભાભી, કેટલા દી પછી નરસિંહ આવ્યો છે. બંનેને મન ભરીને મળી લેવા દો, વાતો કરી લેવા દો. એ બધું પછી. નરસિંહ, મને એમ જણાવ, આંખો ખસતે ભઈલા. બેસ અહીંયા. મને એ જણાવ કે અમારા બધાના જીવ અદ્ધર કરીને આ 7 દિવસ તું જતો ક્યાં રહ્યો હતો? ઝટ બોલ. અને કૃષ્ણના ઘરે ગયો હતો એવી ખોટી વાર્તાઓ નહીં બનાવો. હા, અત્યારથી ઇતિ સુધી બધું જ જણાવ. ઘરેથી નીકળ્યા પછી શું થયું? હું ઘરેથી નીકળ્યો ત્યારે દિશાભાન ભૂલી ચૂક્યો હતો. બસ ચાલી જ જતો હતો. ચાલતા ચાલતા વગડામાં પહોંચ્યો અને ત્યાં રાધે કૃષ્ણ. અને પછી હું ઘરે પાછો આવ્યો. હે, વાહ 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 વાહ. એટલે નરસિંહ, તું સાક્ષાત મહાદેવને મળ્યો, શિવજીને મળ્યો. હા મામા. હે, એમના ગળામાં સાપ હતો? સાપ હતો? તો પછી મને એક વાત કે, તને કૃષ્ણ ભગવાન પાસે કેવી રીતે લઈ ગયા? ભરતગાડામાં? હે? ના મામા, શિવજીએ મારો હાથ પકડ્યો અને મેં જોયું તો હું નિધિવનમાં પહોંચી ગયો હતો. ત્યાં રંગબેરંગી ફૂલો, પક્ષીઓ અને પ્રાણીઓ હતા. એ નરસિંહ, કયા વનમાં? નિધિવન. નિધિવન એટલે? નિધિવન એટલે જ્યાં કૃષ્ણ એમની રાસલીલા રચે છે.
એમ એટલે કૃષ્ણ ભગવાનનું સ્વર્ગ એમ ને? મને એક વાત કે તને લઈને કોણ ગયું? શિવજી. હે એમ એ સાંભળ્યું તમે બધાએ? આપણે તો એમને માને નટ્ટુ નવરો કહીએ છે. અરે ત્યાં તો સાક્ષાત શિવજી નવરા હતા. એમને કઈ કામ નહોતું એટલે આનો હાથ પકડીને સ્વર્ગના નિધિવનમાં લઈ ગયા. મામા એ સ્વર્ગ હતું કે નહીં એ તો મને નથી ખબર. મેં બીજું કંઈ જોયું જ નહીં. હું તમારા હરિના દર્શન કરવામાં એટલો તલ્લીન હતો કે બીજા કશાનો મને વિચાર જ ન આવ્યો.